નમસ્કાર દર્શક મિત્રો, SD ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર. ડાંગ જિલ્લાથી બાંગ્લાદેશી હિન્દુ અત્યાચારો વિરુદ્ધ ડાંગ હિન્દુ સંગઠનો દ્વારા મૌન રેલી અને કડક કાર્યવાહી થાય તેવી સરકારને અરજ. બાંગ્લાદેશમાં જ્યારે તે હિન્દુઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે તેને જોતા સમગ્ર વિશ્વના હિન્દુઓનું લોહી ઉકળી ઉઠ્યું છે. અત્યાચાર સામે લડી લેવા માટે માંગ કરવામાં આવી છે. ડાંગ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે રેલી સાથે આવેદન આપવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ મહિલા, પુરુષો અને બાળકો પર અત્યાચારો સહિત દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ પ્રકાશમાં આવી રહી છે. તેને જોતા ભારત દેશમાં રહેતા હિન્દુઓનું લોહી ઉકળી ઉઠ્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં રહેતા ઇસ્કોન સંપ્રદાયના લોકો ઉપર વધી રહેલા હુમલાઓની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ છે, જેથી અત્યાચારો તાત્કાલિક બંધ થાય. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવા વર્ગને મહિલાઓ દ્વારા મૌન રેલી કરી કલેક્ટર કચેરી સામે બાંગ્લાદેશના વિધર્મીઓ સામે વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી અત્યાચારો રોકવા અને ગુનેગારો સામે યોગ્ય પગલાં લે, જે બાબતે ડાંગ અધિકાર હિત રક્ષા સમિતિ દ્વારા ડાંગ કલેક્ટર થકી સરકારને આવેદનપત્ર આપ્યું છે. रिपोर्टर सुशील पवार, SD न्यूज़ गुजराती, डांग. मेरा नाम रोहिणी नंदन दास है. मैं हरे कृष्णा मूवमेंट सूरत से हूँ. हम देख रहे हैं कि काफ़ी समय से बांग्लादेश में हिंदुओं पर काफ़ी अत्याचार हो रहा है. तो हम बांग्लादेश सरकार को रिक्वेस्ट करते हैं कि हिंदू जो है वो शांति के प्रतीक है. तो हम उनसे रिक्वेस्ट करेंगे कि जो प्रभु जी को उन्होंने गिरफ्तार किया है उनको रिलीज़ करें, ताकि दोनों देशों के हिंदुओं में सभ्यता बनी रहे. बांग्लादेश के अंदर हिंदुओं पर जो अत्याचार થઈ રહ્યા છે એ રોકવામાં આવે અને નિર્દોષ સંતો અને હિન્દુઓને જે હેરાન કરવામાં આવે છે, ખોટા ખોટા કેસો કરી અને જેલમાં નાખી દીધા છે, એને મુક્ત કરવામાં આવે. કારણ કે હિન્દુ પ્રજા શાંતિપ્રિય પ્રજા છે. કોઈ દિવસ એણે વિસ્તારવાદ કે અશાંતિમાં ક્યાંય ભૂમિકા ભજવી નથી. અને આવા જ્યારે નિર્દોષ સંતો, જે લોકોએ રોજાની અંદર ત્યાંના મુસ્લિમ ભાઈઓને જમાડ્યા, ત્યાંની પ્રજાને વિકાસ માટે જે સંતો પોતાનો ભોગ આપી રહ્યા છે, એને જેલમાં પૂરી અને ખોટી ખોટી કલમો લગાડવામાં આવી છે. અને આજે ડાંગની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર બધા ભાઈઓ બહેનો એકત્ર થઈ અને આજે કલેક્ટર શ્રી ડાંગ એમને આવેદન આપ્યું છે કે જે પ્રકારના બાંગ્લાદેશમાં અત્યાચાર થાય છે, હિન્દુ સંતો અને અલ્પસંખ્યકો ઉપર જે પ્રકારના ખોટા ખોટા કેસો કરવામાં આવે છે, એ પાછા ખેંચવામાં આવે અને શાંતિપૂર્ણ રીતે આખું જે કાર્યક્રમ છે એ ત્યાં આગળ એ ચલાવવામાં આવે એવી વિનંતી માટે આજે ડાંગના પ્રજાજનોએ અહીંયા મૌન રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. રામ રામ.